નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે એક જે શ્વાસની તકલીફ કહેવાય એમાં જે આપણા વ્યક્તિ છે એમને જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે. તમે વિડીયો શૂટિંગ માટે આવ્યા હોય તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો આપણે એમના સ્વમુખે સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું આખું? સોમાભાઈ મંગળભાઈ પરમાર. સોમાભાઈ મંગળભાઈ પરમાર. અને ગામ કયું? ગામ આમરોલ, તાલુકો આકલાવ, જિલ્લો આણંદ. ઓકે, તો મંગળભાઈ તમને શું તકલીફ હતી? તકલીફ શ્વાસની. શ્વાસની એમને તકલીફ હતી, બરાબર છે. કેટલા ટાઈમથી હતી તકલીફ? લગભગ 2.5 વર્ષ, 2.5 વર્ષ. 2-2.5 વર્ષથી એમને શ્વાસની તકલીફ હતી, બરાબર છે. કેવી તકલીફ હતી તમને ચાલવા બાલવામાં? ચાલવા મેં ચલાતું કિલોમીટર તો ખરું, 1 કિલોમીટર ચલાય, પણ હવેથી નહીં ચલાતું. હવે નથી ચલાતું, બરાબર છે. ઓકે, તો એમને શ્વાસની તકલીફ ઘણી બધી. અને દવાખાના કેટલા કર્યા હતા તમે? દવાખાનો તો પ્રાઇવેટ, સરકારી, બધે. બરાબર છે. તો ઘણા બધા એમને દવાખાના પણ કર્યા છે, બરાબર. અને કહેવાય ને કે આજનું જે હવા, પાણી અને ખોરાક ટોટલી બધું પ્રદૂષિત થઈ ગયું છે, બરાબર છે. આપણને આજે ચોખ્ખું પાણી પણ પીવા મળતું નથી, બરાબર. આપણે જે પણ અત્યારે ખોરાક લઈએ છીએ ટોટલી આપણે બધું જ કેમિકલ વાળો આપણે બોડીની અંદર ખોરાક જઈ રહ્યો છે, બરાબર. આજે ઘણી બધી જગ્યાએ તમે જુઓ પાણી, તો પાણી પણ ક્ષારવાળા આવે છે, પીવા એવું પાણી જ આવતું નથી, બરાબર છે. અને પહેલેનામાં જે મતલબ ચોખ્ખી હવા આપણે મળતી હતી, તો અત્યારે બધે જ્યાં ત્યાં મતલબમાં કહેવાય પ્રદૂષિત હવા પણ થઈ ગઈ છે. તેના લીધે શું આપણને મતલબમાં હેલ્થના રિલેટેડ ઘણી બધી મતલબમાં કહેવાય ને કે આજે ઘેર તકલીફો છે. કોઈને ઘૂંટણનો દુખાવો, કોઈને સાધાનો દુખાવો, બરાબર છે. થાક લાગતો હોય, બરાબર છે. શ્વાસની તકલીફ હોય, મતલબમાં કંઈક ને કંઈક મતલબમાં ઘેર આજે બીમારી છે. કારણ કે આપણો શું ખોરાક એ રીતનો અત્યારે થઈ રહ્યો છે. ટોટલી કેમિકલ, પેસ્ટિસાઇડ, દવાઓ વાળો ખોરાક ખાઈએ છો. અત્યારે સાંજે દવા મારશે અને સવારમાં આપણી ઘેર શાક આવી જશે, એટલે આ બધી બીમારીઓ છે, બરાબર છે. તો એવા જે વ્યક્તિને મતલબમાં ઘણી બધી તકલીફો હતી, તો આ તમે આપણી જે નોની છે એ કેટલા ટાઈમથી પીધી છે? 1 મહિનો થયો. 1 મહિનો આપણે આપણી નોની પીધી. અને આ અડુસા જે કપ સિરપ આવે, 3 પી ગયા. 3 અડુસા પીધી છે આપણી, બરાબર. હવે આ પીધા પછી તમને કેવો ફરક લાગે? લાગે તો બરાબર. આ ઘૂંટણમાં દુખાવો તો એ જરા લાગે, બરાબર. મતલબ અમને આ જે છાતીમાં બધો કફ જોમ થઈ જતો હતો એમાં કેવું રિઝલ્ટ? થોડો પાછો પડી ગયો, બરાબર છે. કફ બધો નીકળ્યા છે બહાર? આવો કફ એમને બહાર નીકળે છે, બરાબર. શ્વાસની તકલીફ છે, બરાબર. અને એનર્જી કેવી રહે છે? એ બધી તો એ રહ્યા કરે મારા બધી. થોડું સારું લાગે છે ને પહેલા કરતા? થોડું સારું લાગે, બરાબર છે. તો પહેલા કરતા સારું થઈ ગયું. ને આ કહેવાય ને અડુસા એમને 5મી મંગાઈ છે આપણી જોડે, બરાબર છે. એમાં રિઝલ્ટ દેખાયું તમને? બરાબર. તો આ નોની કહેવાય ને કે નોની તમારે 600 પ્રકારની બીમારીમાં કામ આવે, બરાબર છે. શ્વાસની તકલીફ જે વ્યક્તિને હોય એમને તો ખાસ આ નોની 3 થી 4 મહિના કોર્સ અવશ્ય કરવો જ જોઈએ. આ નોનીનું જબરજસ્ત તમારે સાધારણ દુખાવા, ઘૂંટણના દુખાવા, શ્વાસની તકલીફો હોય, બરાબર છે. મતલબ એનર્જી ના રહેતી હોય, થાક બહુ લાગતો હોય, પગના તળિયા બળી જતા હોય, તો ટોટલી બધી જ બીમારીઓમાં કામ કરશે, બરાબર છે. કન્ટિન્યુ લેવાની જરૂર છે, તમે રિઝલ્ટ દેખાશે જ. અને આપણી આ અડુસા છે જે આપણે અત્યારે વાયરલ મતલબ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે, તો તાવ ચડી જાય, માથું ચડી જાય, બરાબર છે. શરદીનો પ્રોબ્લેમ હોય, કફ જામ થઈ જતું હોય, છાતીમાં જે વધારે કફ જામ થઈ જાય, ફેફસા જામ થઈ જાય, તેમાં તમારે મતલબ એક જ બોટલ તમે વાપરશો તો એમાં રિઝલ્ટમાં ખ્યાલ આવી જશે. ટોટલી આ 2 વસ્તુ આયુર્વેદિક છે અને કોઈ પણ જાતની આ દવા નથી, ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે આ, બરાબર છે. અડુસા કફ સિરપ કહેવાય. તો આ તમારે આમાં તુલસી છે, હળદર છે, પીપર છે, જેઠીમધ છે, સૂંઠ, અજમો, બરાબર, કાલી મિર્ચ છે, નીલગરીનું મધ છે, પછી પુદીનાનું પાન આવે, મતલબ એકદમ આયુર્વેદિક છે. અને આ નોની છે, બરાબર છે. આમાં પણ તમે જોઈ શકો નોની આવશે, એલોવેરા છે, ગિલોય છે, બ્રાહ્મણી છે, બરાબર છે, અશોકા છે, હરિતિક, પછી છે તમારા અશ્વગંધા છે, બરાબર છે. તો આ ઘણા બધા આવા એકદમ આયુર્વેદિક કન્ટેન્ટ છે અંદર, બરાબર. તમે જોઈ શકો છો એકદમ આયુર્વેદિક છે, કોઈ પણ જાતનું આ દવા નથી, એકદમ ફૂડ સપ્લિમેન્ટ છે. જેવું કે કહેવાય ને કે આપણી બોડીને જે પોષક તત્વો અત્યારે મળતા નથી, જે આપણે ખોરાક લઈએ છીએ ને એમાં આપણે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહ્યા નથી, બરાબર છે.
અને અત્યારે તમને મતલબમાં ખોરાક કેવો લેવાય છે? ખોરાક લેવાય છે. આ લેવાથી મતલબ કહેવાય ને કે જે લોકોને મતલબ ખોરાક લેવાતો નથી, તો આ લીધા પછી એમનો ખોરાક પણ મતલબ વધારે લેવાય છે, તો એ પણ એમને એક ફાયદો થયો છે, બરાબર? તો તમારે જેવા જે આ વ્યક્તિ વિડીયો જોશે એમને તમારે શું સંદેશો આપો કે આ લેશો તો એમને રિઝલ્ટમાં કેવું લાગશે? સારું લાગશે ને? બરાબર છે. તો આ એમને કન્ટિન્યુ ચાલુ છે. આપણે અરડુસા એમને 5મી લીધી છે, અને ગમે તેવો કફ ફેફસામાં જામ થઈ ગયો, બરાબર, બધો જ કફ બહાર કાઢી નાખશે આપણી અરડુસા, બરાબર છે. તો મંગળભાઈ, તમને આ દવા કોને આપેલી? બરાબર, રમેશભાઈ આપેલી. રમેશભાઈ. તો એમને થોડીક હું મુલાકાત કરાવીશ, બરાબર છે? હા. ઓકે. તો તમારું થોડું નામ આપજો. હું રમેશભાઈ વિનુભાઈ સોલંકી, મારું ગામ આસોદર. અને જો તમારે કોઈ પણ તકલીફ હોય તો મારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 990191 30 603, બરાબર? જો આ કાકાને 1 મહિનાથી આ મેં શરૂઆત કરાવી છે, અને વિશ્વાસથી અમને શરૂઆત કરી છે આપણી નોની અને આપણી કફ સિરપ અરડુસા, બરાબર? તો આ કાકાને એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે, બરાબર? અને તમને જો આ વાપરશો ને તો સુપર રિઝલ્ટ મળશે. કોઈ પણ તમને પગ દુખતા હોય, માથું દુખતું હોય, છાતીમાં કફ હોય, બીજું કે કોઈને ઘૂંટણના પ્રશ્નમાં દુખાવો હોય, છાતીમાં દુખાવો થઈ ગયો હોય, પાછળ મણકામાં દુખાવો હોય, ગાદી ખસી જેવી, બરાબર? એવી આપણી જોડે ઘણી બધી આપણી જોડે આયુર્વેદિકમાં પ્રોડક્ટ છે. તો તમે કોઈ પણ અત્યારે વધારે પડતા હરસ મસાના પ્રોબ્લેમ વધારે આવતા હોય છે મોટાભાગના દર્દી, બરાબર? તો એ પણ આપણી જોડે દવા છે. તો તમે વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. તો જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન. નંબર આપો તમારો. મારો મોબાઈલ નંબર છે 990191 30 603. ઓકે. ઓકે. તો જે પણ મંગળભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યું, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ઓકે, થેન્ક યુ.